ગાંધીનગરના મહાત્મા મંદિર જ્યાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ. ઓનાયત કાર્યક્રમ અને 172 જેટલી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સુરત, રાજકોટ, વડોદરા ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સર્વ મંત્રીશ્રીઓ, સૌ પદાધિકારી, મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મહિલા બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, કમિશનર શ્રી રંજીત કુમાર, નિયામક શ્રી મહિલા કલ્યાણ શ્રીમતી પુષ્પાબેન નીનામા, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌથી વધારે આનંદ તો એનો છે કે આટલી બધી બહેનો બેઠી છે પણ એક અવાજ નથી આવતો. એટલે એનું કારણ એવું પણ હોઈ શકે કે મોબાઈલ હાથમાં હોય તો મોબાઈલમાં અત્યારે તો આપણો જીવ હોય બધાનો, પણ મોબાઈલ બી હાથમાં નથી દેખાતું એટલા બધાના, ઘણાના હાથમાં છે. એટલે સારી નિશાની ગણીએ ને આપણે. હા કે ના? જોરથી બોલો, આટલો બધો ઉત્સાહ. હા, તારે બહેનોનો અવાજ વગર તો જાણે ગુંગરામણ થઈ ગયું એવું લાગે છે. તમારા કરતા તો અમને ટેન્શન થઈ જાય, કેમ આટલી બધી બહેનો શાંત છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય રાખ્યું છે તે સાકાર કરતો આજનો આ આપણો કાર્યક્રમ છે. આજે માત્ર નિમણૂક પત્ર નથી આપવાના, પરંતુ સશક્ત અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટેનું એક મહત્વનું આહવાન છે. આવા મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યભરની આંગણવાડી બહેનો સાથે સંવાદ કરવાની મને તક મળી છે, મારું સૌભાગ્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે નાના ભૂલકાના વિકાસમાં આંગણવાડી કાર્યકરોની મુખ્ય ભૂમિકા છે. આંગણવાડી બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. ભગવાન કૃષ્ણના પાલક માતા યશોદાએ જે લાલન પાલન કર્યું હતું તે આપણને બધાને ખબર છે. બાળ માનસમાં સંસ્કાર ઘડતર કરનારી આપ સૌ આંગણવાડી કાર્યકર બહેનો માતા યશોદાથી કમ નથી. એટલે જ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડી બહેનોને માતા યશોદાનું સન્માન અને આંગણવાડી કેન્દ્રને નંદઘર નામ આપ્યું છે. રાજ્યના બાળકોના પોષણ અને ઘડતરમાં આંગણવાડી કાર્યકર બહેનોનું મોટું યોગદાન છે. ભાવિ નાગરિકોના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે બહેનો, માતાઓ અને બાળકોના સર્વગ્રાહી કલ્યાણ અને સફળ આયામો પાર પાડ્યા છે. બાળકોના સંસ્કાર ઘડતર માટે પહેલા તો આંગણવાડીઓના પણ અભાવ હતો, અને આંગણવાડીઓ ક્યાં ચાલતી? પહેલા તો એ મંદિરના પરિસરમાં, પંચાયત ઘરમાં કે જૂના પુરાણા મકાનોમાં આ માલ મંદિરો ચાલતા હતા. શ્રી મોદી સાહેબે આખી સ્થિતિ બદલી નાખી અને સુવિધાયુક્ત આંગણવાડી નંદઘરોના નિર્માણની દિશા આપી છે. માત્ર સરકારી મશીનરી નહીં, પણ સરકારના જાહેર સાહસો પણ CSRથી આ સેવા કાર્યમાં યોગદાન આપી રહ્યા છે. આખા રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આ વર્ષે અત્યાર સુધીમાં 1600 જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. અને આજે 170 જેટલી નવી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે આપણે કર્યા છે. આવનાર 3 વર્ષમાં બીજા 10,000થી પણ વધારે આંગણવાડી કેન્દ્રો અને નંદઘરોના બાંધકામનું આપણું આયોજન છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તાલીમબદ્ધ સ્ટાફ પણ જોડાયો છે. આજે 9,000થી વધુ બહેનોને નિમણૂક પત્રો એનાયત થઈ રહ્યા છે. આપણે ઓનલાઈન પારદર્શી ભરતી સાથે છેલ્લા 3-4 વર્ષોમાં 15,000થી વધુ આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોની નિમણૂક પત્રો આપ્યા છે. આજે જે બહેનો સેવામાં જોડાઈ રહી છે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ હંમેશા મહિલાઓ અને બાળકોના પોષણની સતત ચિંતા કરી છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તારના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા દૂધ સંજીવની યોજનામાં લાખો આદિવાસી બાળકોને 200 મિલી ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ મિલ્ક સરકાર આપે છે. એટલું જ નહીં, ટેક હોમ રાશન, અન્વે પૂરક પોષણ આહાર, પોષણ સુધા, અન્વે સગર્ભા બહેનોને 1 ટન પૂર્ણ ભોજન આપી તેનું બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી યોગદાન આપવાની તક તમ સૌ બહેનોને ઈશ્વરે આપી છે. એ તકને રાજ્યના બાળકોની સેવાની તક તરીકે સ્વીકારીને આગામી દિવસોમાં તમે સૌ સુપોષિત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત, સમૃદ્ધ ભારત બનાવશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. સુપોષિત ગુજરાતના સંકલ્પને સાકાર કરનાર આજનો આ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ દિવસ, જેમાં આજના સમારોહમાં હવે આપણે પહોંચી ગયા છે એ કેન્દ્ર બિંદુએ કે જ્યાં માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે 9,000 જેટલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર એનાયત થશે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ આંગણવાડી બહેનો, તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરશો અને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ આવા ઉમેદવારોને. જયમિનીબેન કિશનભાઈ સોલંકી અને મેઘના જય પારેખ, જિલ્લો અમદાવાદ, દસક્રોઈ 1 અને સિટી ગ્રામ્ય ઘટક, બારેજા 3 અને વેલાલ 3ના આંગણવાડી કેન્દ્રો પર તેઓ હવે કાર્ય કરશે. ખૂબ અભિનંદન પાઠવીએ આજે જેમને ઉમેદવારી પત્ર, નિમણૂક પત્ર પ્રાપ્ત થઈ રહ્યા છે એવા સૌને બિરદાવીએ. ત્યાર પછી કાપડિયા નેહા વસંતભાઈ, આંગણવાડી કાર્યકર, અને કંચન જયસુખભાઈ મહિડા, તેડાગર, અમદાવાદ કોર્પોરેશનમાં ઘટક 15 સરસપુર રખિયાલ ખાતે હવે તેઓ ફરજ બજાવશે. ધ્રુવીબેન રાકેશ કુમાર પંચાલ અને જુલીબેન પંકજકુમાર પ્રજાપતિ, ધ્રુવીબેન રાકેશ કુમાર પંચાલ અને જુલીબેન પંકજકુમાર પ્રજાપતિ અરવલ્લીમાં ધનસુરા અને મોડાસામાં તેઓ આંગણવાડી કેન્દ્ર ખાતે ફરજ બજાવશે. ત્યાર પછી બનાસકાંઠામાંથી નયનાબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ અને કિંજલબેન રાજેન્દ્ર